જય સિયારામ. એટલી બધી વાતો કરવાની છે કે આજ તો આપણે 20 વર્ષ પૂરા કરીએ છીએ અને આ જે વિદ્યાર્થીઓ છે, કાલે રાતે જે દીકરીઓ, નાની નાની દીકરીઓએ જે નૃત્ય કર્યું, તો અમને એમ લાગે છે કે આપણી આવતીકાલ ઘણી ઉજ્જવળ છે. અને ખૂબીની વાત એ છે કે ભીમજીભાઈ જેવી એક મહાન વ્યક્તિ એની છત્રછાયા નીચે આજે આપણે બેઠા છીએ. એ 20 વર્ષથી એ મહેનત કરે છે. એણે નથી ઘર-બાર સામે જોયું, નથી વીનાબેનની કે બાળકોની કોઈ સંભાળ રાખી, માત્ર ને માત્ર આ આખી સૃષ્ટિ એની છે. એ વૃક્ષને પણ ચાહે, એ પક્ષી હોય તો પક્ષીનું પિંજરું પણ મૂકે. જાણે આમ એક સકલ વ્યક્તિ છે ભીમસિંહભાઈ. અને ભીમસિંહભાઈને આધારે આજે આપણે બધા ભેગા થયા છીએ. પરમ આનંદ થાય છે કે આવી વ્યક્તિ છે. ગાંધીજી પછી કોઈ સ્વસ્થ એવી વ્યક્તિ મારા વાંચવામાં તો ગાંધીજી જ આવ્યા છે, પણ બીજી વ્યક્તિ ભીમસિંહભાઈ છે.